બે હાથ ઊંચા કરી છેક નારેશ્વરમાં રહેતા ભક્તોને પણ સંભળાય એવી રીતે બોલવાનું છે. બોલો અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. શ્રી કૌશલ મહારાજ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. એમને એકવાર જોરદાર તાળીઓથી સ્વાગત કરી લઈએ. 2 દિવસથી સતત ભગવાનની સેવા, દત્ત જયંતિ, અને આપણે બધા જે દત્ત જયંતિ ઉજવીએ અને પછી એનું જે પાલન હોય એની વધારે ચર્ચા નહીં કરતા, પણ એમને જે કર્યું છે એ હજી આજે સવારે ઉપવાસ તોડી અને સતત વ્યસ્ત કાર્યક્રમ છતાં પણ દાદાના આમંત્રણને માન આપીને આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. ફરી એકવાર જોરદાર આપણે એમને તાળીઓથી વધાવી લઈએ. કાર્યક્રમને આગળ વધારતા જે મુખ્ય ઉદ્દેશ કે જેમને રમેશ દાદા અને ઇન્દુ દાદાએ એક રિક્વેસ્ટ કરી, વિનંતી કરી કે ભાઈ આજે તમારે આવવું પડશે, એ કાર્યક્રમની જે વાત કરવા જઈ રહ્યા છીએ એમાં એ પહેલા પ્રસ્તાવનાના ભાગરૂપે ડૉક્ટર ઇન્દુભાઈ દવે સાહેબ એમને એ પુસ્તક જોયું કે આવું સરસ મજાનું પુસ્તક લખ્યું છે, એટલે એમને વિચાર આવ્યો કે આપણા બાપજીનું પણ આવું પુસ્તક હોય તો કેવું. અને એ જ વિચાર એમણે રમેશ દાદા જોડે રજૂ કર્યો. રમેશ દાદાએ તરત હા પાડી અને ડૉક્ટર ઇન્દુભાઈ દવે આ પુસ્તક તૈયાર કરવા માટે પૂજ્ય બાપજીના અલગ અલગ સ્વરૂપ, માતરથી પૂજ્ય બાળ અવધૂતજીએ પાળેલા સ્વરૂપ આપણે બધા જ જાણીએ છીએ કે કોઈ પણ બાપજીનું ઓરિજિનલ સ્વરૂપ અને જે પણ બાપજીના લીધેલા ફોટોગ્રાફ જે બાપજીની હયાતીમાં એ બધા જ સ્વરૂપ માતરની અંદર છે. તો એમને માતર મંદિરનો સંપર્ક કર્યો અને ભાઈ શ્રી વિનોદભાઈ ઠાકરને વિનંતી કરતા એમને બાપજીના અક્ષરદેહ જેવા કે ગુરુ લીલામૃત, અવધૂતી આનંદ, બોધમાલા અને એમાંથી દરેક સ્વરૂપ બાપજીના સદવિચારોનું લખાણ પસંદ કર્યું અને 101 સ્વરૂપ સાથે 101 વિચારો સાથેનો અદ્ભુત અને અદ્વિતીય એવો સમન્વય કરી અને આ પુસ્તક પૂજ્ય બાપજીનો જીવન સંદેશ ઉપરનું રંગ સંપુટ નામનું પુસ્તક તૈયાર થયું. આ પુસ્તક એક દિવ્ય ગ્રંથ અને એનું આજે વિમોચન થવા જઈ રહ્યું છે. દરેક ભક્તોને પરિવાર દીઠ આ એક પુસ્તક સ્મૃતિ ભેટ રૂપે અહીંયા જે પણ શિબિરાર્થી, પારાયણાર્થી આવ્યા છે એમને આપવાનું છે. પણ પુસ્તકનું જે વિમોચન થવા જઈ રહ્યું છે તો દાદાની પસંદગી પણ એવી છે કે પૂજ્ય શ્રી કૌશલભાઈ કે જેમને પૂજ્ય બાપજીના જીવન પર ઊંડાણનો અભ્યાસ કરી ફક્ત અને ફક્ત બાપજી જ અને બાપજીની સત્ય જ હકીકતો સમાજને પીરસવાનો અદ્ભુત કાર્ય નાની ઉંમરમાં એ કરી રહ્યા છે એવા શ્રી કૌશલભાઈ દેસાઈ અને એમના દ્વારા ડૉક્ટર ઇન્દુભાઈ દવે, ઇન્દુ દાદા, રમેશ દાદા અને એમના જ્ઞાનથી ખૂબ જ પ્રભાવિત છે. તેથી આ અમૂલ્ય ગ્રંથ શ્રી કૌશલભાઈને અર્પણ કરવામાં આવ્યો છે અને આ પ્રસંગે હું કૌશલભાઈને તથા ભાઈ શ્રી રમેશભાઈ પટેલ, રમેશ દાદાને, શ્રી રાજુભાઈ પટેલ અને ડૉક્ટર ઇન્દુભાઈ દવે તથા શ્રી રંગ સેવા સદન વતી ભાઈ શ્રી પ્રદ્યુમનભાઈ પટેલને વિનંતી કરું કે આપ સ્ટેજ આગળ આવો અને આ દિવ્ય ગ્રંથનું વિમોચન કરીએ. અને એ વિમોચન વખતે આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈશું. દરેક મહેમાનો, મહાનુભાવોને વિનંતી છે આપ સ્ટેજ જોડે આવશો. પુસ્તક તો બહુ દિવ્ય છે, પણ આ પુસ્તક પણ દાદા રમેશ દાદા અને ઇન્દુ દાદાએ કૌશલભાઈને સમર્પિત કર્યું છે. કૌશલભાઈને અર્પણ કરેલું પુસ્તક છે આ. હા, બહુ સરસ. આ અમૂલ્ય ગ્રંથ જેનું વિમોચન થવા જઈ રહ્યું છે સમગ્ર વિશ્વના રંગ પરિવારમાં બધાને પ્રાપ્ય બની થાય એ માટેનું આ વિમોચન થઈ રહ્યું છે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. બાપજીને દર્શન કરાવશો. દરેક પારાયણાર્થી ભાઈઓને પરિવાર દીઠ એક આ પુસ્તક પ્રસાદી રૂપે આપવાનું છે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ. રમો માનન પદમાર્ક
पादपद्ममुपास्महे यत्सौरभं समाग्रह्य धावन्ते विबुधालयः श्रीदत्तं शरणं ममेति गदतो दत्तं सदा ध्यायतो दत्तेनाह्यतचेतसः किमु भयं दत्ताय तुभ्यं नमः दत्ताजातमिदं चराचरमरं दत्तस्य दाम्नि स्थितं दत्तेनाह्यतचेतसः किमु भयं भो दत्तकस्यत्परः श्रीपादश्रीनृसिंहाख्यम् अवदुम्बरनिकेतनं नृमणिं सद्गुरुं वन्दे नरभावविमुक्तये वासनाबीजनाशाय वाणिजाड्यनिवारिणे अन्तस्तमोहपहन्त्रे च वासुदेव नमोऽस्तु ते ब्रह्मोजसा भूषितभव्यभालं दिव्यौजसा दीप्तविशालनेत्रं शान्तिप्रदं यस्य मुखारविन्दं रङ्गावधूतं प्रणतोऽस्मि नित्यं सदाशिवसमारम्भां श्रीशङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे श्रीगुरुपरम्पराम् हरिशरणं श्रीगुरुशरणं भक्तवांछा कल्पतरु भक्तवत्सल शरणागत वत्सल दीनबंधु दया सिंधु कृपा सिंधु अनंत गुणगण निलय अखिल हेय प्रत्यनीक परात्पर परब्रह्म सर्वात्पर सर्वेश्वर सर्वांतर्यामी अनंत कोटि ब्रह्मांड नायक श्री सद्गुरुदेव भगवाननी अहेतुकी कृपा करुणाथी स्वविभूति एवा आ मार्गशीर्ष मासनी अंदर दत्त जयंतीना उत्तर पूजनना पवित्र दिवसे उत्तर गुजरातनी अंदर आवेला मां नर्मदाजीए ज्यां पदार्पण करी दीधुं छे एवा दत्तधाम मुक्तुपुर पूज्यपाद श्री देवशंकर बापानी तपस्थળી જ્યાંથી સમગ્ર ઉત્તર ગુજરાત પર આશીર્વાદ વરસાવી રહી છે અને નાથ સંપ્રદાયના મહાન સંત ભગવાન કંથળનાથે જ્યાં તપ કર્યું છે એવા બે સન્નિષ્ઠ સિદ્ધ પુરુષોના તપથી પ્રભાવિત થયેલી આ તપોભૂમિમાં દત્ત જયંતીના ઉપલક્ષ્યમાં અવધૂતિ આનંદના ભજનાનંદનો પંચદિન સાધ્ય કાર્યક્રમ અને એનો આજે બીજો દિવસ જે અંતર્ગત આપણને સૌને માનવ જન્મનું સર્વોત્કૃષ્ટ ફળ સત્સંગ જીવન સંદેશ રંગ સંપુટ આ પુસ્તક વિમોચનના મહિમામય કાર્યક્રમ પ્રસંગે સુલભ થઈ રહ્યો છે. શ્વાન શ્રીમંતનું માન પામે ઘણું ત્વદ યશો ગાનથી ધન્ય થાવું. આવું આપણે બધા ગાઈએ છીએ. શેમાં ગાઈએ છીએ? બે જ જણ બોલ્યા. શેમાં ગાઈએ છીએ અને કયા વારના પ્રભાતિયામાં? બરાબર ધ્યાનથી પ્રભાતિયા આપણે ગાવાની જરૂર છે. તો એ પંક્તિઓ અહીંયા આગળ ચરિતાર્થ થતી હોય એમ લાગે છે. ચોક્કસ આ શરીરમાં એવા કોઈ ગુણ વિશિષ્ટ પહેલાં હતા નહીં, વર્તમાનમાં છે નહીં અને પોતાના સાધન બળથી ભવિષ્યમાં આવવાની શક્યતા નહિવત છે. છતાં પણ શ્વાન શ્રીમંતનું માન પામે ઘણું એ દૃષ્ટિએ ગુરુ મહારાજના ચરણાશ્રિત હોવાના કારણે સમગ્ર અવધૂત પરિવારમાં છેલ્લા દસકામાં જે વડીલોએ રંગધામ પ્રયાણ કર્યું છે એવા વડીલો અને વર્તમાનમાં બિરાજમાન ઇન્દુ દાદા, રમેશ દાદા, બટુક દાદા જેવા અનેક વડીલોએ
આ બાળક ઉપર વિશેષ પ્રેમ સંપાદન કર્યો છે. ચોક્કસ એવી કોઈ લાક્ષણિકતા ન હોવા છતાં એમનો પ્રેમ એમના વાત્સલ્યની નિશાની છે. અને હું ભગવાન પાસે એવી કરબદ્ધ થઈને પ્રાર્થના કરું કે આ પુસ્તકમાં જે કંઈ પણ સંદેશ આલેખવામાં આવ્યો છે એ સંદેશને લાયક મારું અને તમારું, આપણા સૌનું જીવન દિવ્ય બને. આ પુસ્તકની અંદર રંગને જે રીતે સંપુટિત કરવામાં આવ્યો છે, આ પુસ્તકમાં રંગને જે રીતે ગૂંથવામાં આવ્યો છે, એવી જ રીતે એના અરંગીપણાને પ્રાપ્ત થઈને આપણે સૌ એના રંગે વધારે વધારે રંગાઈએ. તું રંગ સર્વ રંગ્યું, ના રંગ રાગ તુજમાં, તું રંગ રંગ રાચે, નાચે સુરંગ રંગે. એવા આ સુરંગ રંગની અંદર આપણે સૌ રંગાઈએ એવી જ ભગવાનના ચરણોની અંદર અત્યંત દૈન્યતાપૂર્વક પ્રાર્થના છે. દત્ત જયંતિનો ઉત્સવ ગઈકાલે સમગ્ર ગુજરાતના જ નહીં પરંતુ વિશ્વના ભક્તોએ ઉજવ્યો. અને ખરેખર કહીએ તો ગુરુ મહારાજે આપેલી જે પરિપાટી છે ઉત્સવની, દત્ત જયંતિએ સવારમાં 3 વાગ્યાથી ઉત્સવ શરૂ થાય અને બીજે દિવસે મધ્યાહ્ન કાળે 12 વાગે ઉત્સવ ઉત્તર પૂજન સાથે પૂરો થાય. પરંતુ આ વખતે વિશેષતા દાસ માટે એવી બની છે કે ઉત્સવની પૂર્ણાહુતિ અહીં આગળ મકતુપુરમાં થઈ રહી છે. કારણ કે દત્ત જયંતિના જ ઉપલક્ષની અંદર આ કાર્યક્રમનું આયોજન થયું છે. અહીંયા આગળ જે કંઈ ભજનાનંદ પીરસવામાં આવી રહ્યો છે અને જે કંઈ પણ ભજનો ગાવામાં આવી રહ્યા છે, ચોક્કસ તમે અને હું, આપણે બધા જ આ ભજનો ખૂબ ગાઈએ છીએ, સમજવાનો પ્રયત્ન પણ કરીએ છીએ, થોડાક અંશે સમજ્યા પણ છીએ અને હજુ ઘણા બધા વધારે સમજવા પણ માગીએ છીએ. સમજવા માગો છો? 25 જણ બોલ્યા. સમજવા માગો છો? તો એક એક પંક્તિ ઉપર જો વિવરણ કરવામાં આવે તો કદાચ આપણું આયુષ્ય પૂરું થઈ જાય ને જન્મો જન્મ વ્યતીત થઈ જાય. એટલે મીમાંસા શાસ્ત્રીની દ્રષ્ટિએ આ એવી અદ્ભુત કૃતિ છે કે જેને સમજી શકાય નહીં, જેને આત્મસાત કરી શકાય. ગુરુ મહારાજે પ્રભાતિયાની અંદર અને ભજનોમાં પણ ઘણી બધી વખત બોધ શબ્દ વાપર્યો છે. બોધ વીણ બંધજની કેમ છૂટે. તો બોધ એટલે શું? અહીંયાથી હું તમને કંઈક કહું અને તમને સમજણ પડી જાય, એ તો એક પ્રકારનો સંદેશ થયો કહેવાય, ઉપદેશ થયો કહેવાય. પરંતુ તમને અંદરથી સ્વાભાવિક રીતે આનું અર્થ અનુસંધાન થાય એ બોધ છે. જેમ કે નાના બાળકને એમ કહેવામાં આવે કે બેટા આ આગળ પ્રગટી રહી છે, એમાં હાથ નાખીશ નહીં તો દાઝી જઈશ. એ માને નહીં, એને કહેવામાં આવી રહ્યું છે, એ સંદેશ છે, ઉપદેશ છે. પણ જ્યારે એક વખતે દાઝે અંદર હાથ નાખીને, ત્યારે એને ખબર પડે કે હવે આગ પ્રગટતી હોય ત્યારે એની અંદર હાથ નંખાય, આ બોધ છે. તો કોઈના પણ કહ્યા વગર સ્વાભાવિક રીતે અંદર રહેલા અંતર્યામી પરમાત્મા એનું પ્રગટીકરણ કરે છે, એ બોધ છે. અને એ બોધ કોઈના આપવાથી આવતો નથી, એ પોતાની મેતે જ ફૂરે છે. પરંતુ એ બોધ સ્વાભાવિક રીતે સ્ફૂરતો નથી, કારણ એ બોધને પ્રાપ્ત થવા માટે અધિકાર પ્રાપ્ત કરવો જરૂરી છે. તમે કહેશો કે અમારી આખી જિંદગી વ્યતીત થઈ ગઈ ભજન ગાતા, શું અમને અધિકાર નથી મળ્યો? તો અહીંયા આગળ સમયાવધિની કોઈ વિશેષ મર્યાદા નથી. ઉપનિષદ કહે છે કે આ પરમ તત્વ, આ ગુહ્ય તત્વ જો પ્રાપ્ત થઈ જાય તો ક્ષણમાં પ્રાપ્ત થઈ જાય, અને ન પ્રાપ્ત થાય તો જન્મો નીકળી જાય.
એવું આ ઉપનિષદ તત્વથી સમગ્ર અવધૂતી આનંદ ભર્યું પડ્યું છે. તો એ બોધ પ્રાપ્ત કરવા માટેની પદ્ધતિ શું? આપણે બધા જ પંચપદીમાં ગઈએ છીએ ભજન. અનસૂયાનો જાયો એ મોરે મન ભાયો, ઓ અનસૂયાનો જાયો એ મોરે મન ભાયો, ઓ દેખો રમત વાલો, હા દેખો રમત વાલો, આનંદ મસ્ત ડોલો, ઓ દત્ત દત્ત બોલો, આનંદ મસ્ત ડોલો. દત્ત દત્ત બોલો, આનંદ મસ્ત આ અવધૂતી આનંદને આત્મસાત કરવાની માત્ર ને માત્ર જો એક જ ચાવી કેવી હોય તો તે છે અનસૂયાનો જાયો એ મોરે મન ભાયો. આપણું મન ક્યાં રમી રહ્યું છે? શિક્ષણ હોય, જ્ઞાન હોય, વ્યવહાર હોય, ભક્તિ હોય, પૂજન હોય, પાઠ હોય, પારાયણ હોય, ભજન હોય, કોઈ પણ પ્રકારની ક્રિયાની અંદર આપણું મન માત્ર ને માત્ર એક જ ઈચ્છા રાખે છે કે કેમ કરીને મને ભોગની પ્રાપ્તિ થાય. બહુ બારીક વિષય છે, પણ જો સમજાઈ જાય તો અવધૂતી આનંદના પ્રત્યેક ભજનનું રહસ્ય ઉદ્ઘાટિત થઈ શકે એમ છે. આપણે પ્રત્યેક ક્રિયા પાછળનો એક જ આશય હોય છે કે કેમ કરીને મને સુખ પ્રાપ્ત થાય, કેમ કરીને મને ભોગ પ્રાપ્ત થાય. એવું તો શું થાય કે જેના કારણે મને ભોગની પ્રાપ્તિ થાય? અને એટલા માટે જ આપણે પુણ્યકર્મ કરવા માટે પ્રેરાઈએ છીએ, એટલા માટે જ આપણે પૂજન પણ કરતા હોઈએ છીએ, એટલા માટે જ વિવિધ પ્રકારની ઉપાસના પદ્ધતિઓ કરતા હોય છે કે પુણ્ય પ્રાપ્ત થાય અને એનાથી મને ઈચ્છિત ભોગની પ્રાપ્તિ થાય. તો જ્યાં સુધી મનની અંદર સંસારના કોઈ પણ પ્રકારના ભોગની સહેજ પણ આસક્તિ છે ત્યાં સુધી આ દિવ્ય આનંદ પ્રાપ્ત થવો અશક્ય છે. કારણ આ અતિન્દ્રિય આનંદ છે, જેને ઇન્દ્રિય જાણી શકે એમ નથી. કેવી રીતે? દત્ત ભગવાનના જન્મનું કથાનક તમે બધાએ મારા કરતાં ઘણા પારાયણો કર્યા છે અને શ્રી ગુરુલામૃતને ખૂબ ધ્યાનથી વાંચો છો, સમજ્યા છો. એક પ્રકરણ તમને હું યાદ દેવડાવું. ભગવાન દત્તનો જન્મ થયો ન હતી એ પહેલાં તમે બધા એવું જાણો છો કે નારદજી 3 ભુવનોની અંદર 3 દેવીઓને ઈર્ષાક લગાડી આવ્યા, આગ લગાડી આવ્યા. ચોક્કસ 3 દેવીઓમાં ઈર્ષ્યા આવવી અશક્ય છે, પણ ભગવાનની લીલાના માટે 3 દેવીઓ ઈર્ષાને ધારણ કરે છે. ત્યારે નારદજી બ્રહ્મલોકમાં જઈને એક દોરો બોલ્યા છે. એ દોરો અવધૂતી આનંદ માટે બહુ જ મહત્વપૂર્ણ દોરો છે. ભગવાનના જન્મનો, ભગવાનના અવતાર કાર્યનો સૌથી મહત્વપૂર્ણ દોરો ગુરુ મહારાજે મૂક્યો છે. નારદજી માં સાવિત્રીને એમ કહી રહ્યા છે કે પૃથ્વી ઉપર અત્રિ અંશુએ આશ્રમની અંદર જે દિવ્ય આનંદ છે એવો આનંદ બીજે ક્યાંય નથી. તો માતાજી એવું પૂછે છે કે અહીંયા કરતાં પણ ત્યાં વધારે આનંદ છે? ત્યારે નારદજી કહે છે અહીંયાના આનંદથી શતગુણ ત્યાં આનંદ, સાંપ્રત માતા શું કહું તુચ્છ બ્રહ્માનંદ. અહીંયાના આનંદથી શતગુણ એટલે 100 ગણો ત્યાં આનંદ, સાંપ્રત માતા શું કહું તુચ્છ બ્રહ્માનંદ. હવે મહાપુરુષોને જ્યારે કોઈ પૂછે છે કે સૌથી વધારે સુખ ક્યાં રહેલું છે, ત્યારે મહાપુરુષો એવો જવાબ આપે છે, આપણે બધા જ પંચપદીની શરૂઆતમાં પણ બોલીએ છીએ, બ્રહ્માનંદમ પરમ સુખદમ. પરમ સુખ ક્યાં રહેલું છે? બ્રહ્માનંદમાં. તો અહીંયા નારદજી શું કહી રહ્યા છે? તુચ્છ બ્રહ્માનંદ. સમજાય છે?
હા કે ના તો બોલો. અહીંયાના આનંદથી શતગુણ ત્યાં આનંદ, બ્રહ્મલોકમાં જે આનંદ છે એના કરતાં 100 ગણો આનંદ ત્યાં છે. અને એનાથી વધારે શું કહું, બ્રહ્માનંદ જે બ્રહ્માજી ભોગવી રહ્યા છે એ પણ એ આનંદની આગળ તુચ્છ છે. તો આવો જે બ્રહ્માનંદમ પરમ સુખદમ છે એને નારદજી તુચ્છ કયા આધારે કહી રહ્યા છે? નારદજીને પૂછવું પડે, ગુરુ મહારાજને પૂછવું પડે કે જે બ્રહ્માનંદને પરમ સુખદમ કહ્યો એ બ્રહ્માનંદનો આનંદ તુચ્છ કેવી રીતે કહ્યો તમે, તુચ્છ કેમ કહ્યો તમે? તો એના માટે જાણવું પડે કે બ્રહ્માનંદ એટલે શું. આપણે ચર્ચા કરી રહ્યા છે અવધૂત આનંદ ઉપર. એ પાત્રતા પહેલાં આવવી બહુ જરૂરી છે કે અવધૂતના આનંદને આપણે જીરવી શકીએ, આપણે ઝીલી શકીએ. બ્રહ્માનંદ એટલે શું? માની લો કે તમે અહીં આગળ મક્તુપુરમાં આવ્યા છો અને તમને જમવામાં શિયાળાની ઋતુ ચાલે છે અને ઊંધિયું ખવડાવવામાં આવે તો તમને બધાને સુખ મળે? હા બોલાય, મને તો મળે. સુખ મળે? હા. જલેબી ખવડાવે તો મળે, દૂધપાક ખવડાવે તો મળે. તો આ એકમાત્ર જીભનું સુખ થયું. તમે સારી સાડી પહેરો અને બીજા પણ સારી સાડી પહેરે એ જોઈને તમને ગમે ખરું? હા બોલાય. તો આ આંખનું સુખ થયું. અહીંયા આગળથી સુંદર મધુર કંઠે જ્યારે સંગીતજ્ઞો ભજન ગાય છે, મારા જેવો કાગડા કંઠી ગાય તો તમે કોઈ બેસો નહીં સાંભળવા માટે. પણ જ્યારે કોઈ કોયલ કંઠી ગાય ત્યારે તમને લોકોને કાનને સુખની પ્રાપ્તિ થાય. તમે બધા ગાદલામાં બેઠા છો, પાછળ અડીને ખુરશી પર બેઠા છો, તો તમને સુંવાળું લાગે, પોચું લાગે અને શરીરને કમ્ફર્ટેબલ રહે તો સુખની અનુભૂતિ થાય ખરી? હા. હવે બહુ ધ્યાનથી સમજવા જેવી વાત છે. જ્યારે જીભ સુખ ભોગવે છે ત્યારે કદાચ આંખ સુખ ભોગવે કે કેમ? આંખ સુખ ભોગવે છે ત્યારે કાનને સુખ મળશે કે કેમ? ઘણી વખત જમવા બેઠા હોઈએ ત્યારે ઘરમાં કકળાટ એવો શરૂ થાય કે જીભને સુખ મળતું મળતું બંધ થઈ જાય. આવું બને છે? હા બોલાય. તો કહેવાનું તાત્પર્ય છે કે 5 ઇન્દ્રિયો છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 ઇન્દ્રિયોને એક સાથે આનંદ કદી મળતો નથી. લગભગ મળતો જ નથી. કદાચ કોઈકને મળી જાય તો એ બહુ જ આખા જીવનમાં રેર કેસમાં એવી ઘટના બને, એના ઐતિહાસિક ઘટના ચોક્કસ કહી શકાય. આવા આપણા જેવા કલિમલ ગ્રસિત જે જીવો છે એ જીવોને 5 ઇન્દ્રિયોનું સુખ એક સાથે, એક વખત નહીં 100 વખત પ્રાપ્ત થાય ત્યારે જેવું સુખ મળે છે એવું સુખ, ધ્યાનથી સમજજો, આપણા જેવા પામર જીવોને 5 ઇન્દ્રિયોને ભોગવવાથી જેવું સુખ પ્રાપ્ત થાય છે એવું એક વખતમાં નહીં 100 વખતનું સુખ ઇન્દ્ર એક ઇન્દ્રિયના આનંદથી પ્રાપ્ત કરે છે. શાસ્ત્ર કહે છે સ્વર્ગની અંદર જે દેવરાજ ઇન્દ્ર છે એમને એક વખતે કોઈ અમૃતનું પાન કરે, એક વખત કલ્પવૃક્ષનું કોઈ ફળ ખાય ત્યારે મનુષ્યના પંચેન્દ્રિયના સુખના 100 ભાગનું 100 ગણું સુખ ઇન્દ્રને એક ઇન્દ્રિયના સુખના આનંદથી પ્રાપ્ત થાય છે. આવા ઇન્દ્ર મહારાજ સ્વર્ગની અંદર વિવિધ પ્રકારના 5 ઇન્દ્રિયોના સુખનો ઉપભોગ કરે છે. એમના માટે પણ એક સાથે 5 ઇન્દ્રિયોનું સુખ પ્રાપ્ત થવું થોડું અઘરું છે. માની લો કે ઇન્દ્ર મહારાજને પણ એક સાથે 5 ઇન્દ્રિયોનું સુખ પ્રાપ્ત થઈ જાય, એક વખત નહીં પણ 100 વખત. એટલું સુખ પ્રજાપતિ
એક ઇન્દ્રિયના સુખમાં એક વખત ભોગવે છે. અને આવા પ્રજાપતિઓમાં, સમજાય છે વાત? કોઈ બોલતું નથી. આવા પ્રજાપતિઓમાં બ્રહ્માજી એ શ્રેષ્ઠ છે. પરિણામે આવા પ્રજાપતિઓ 5 ઇન્દ્રિયોનું સુખ એક સાથે ભોગવે એવું 100 ગણું સુખ ભોગવે એટલું સુખ બ્રહ્માજીની એક ઇન્દ્રિય એક વખત ભોગવે છે. અને આવા બ્રહ્માજીની 5 ઇન્દ્રિયો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ 100 ગણું સુખ એક સાથે ભોગવે એને કહેવાય બ્રહ્માનંદમ પરમ સુખદમ. આ શાસ્ત્રીય વ્યાખ્યા છે. હવે આપણે એક વખત ગુલાબજાંબુ ખાવાથી જે સુખ મળે છે ને એનું પણ વર્ણન કરી શકતા નથી. અને એના માટે પણ આપણે સતત લાલાયિત રહીએ છીએ. એના માટે પણ આપણે સતત ખેંચાયેલા રહીએ છીએ. ક્યારે 7 વાગે અને ક્યારે જમવા જઈએ. સવારમાં જમતા જમતા સાંજના જમવાની ચિંતા કરીએ છીએ. કોઈ પણ જગ્યાએ જતા પહેલાં શરીરના સુખથી આપણી બુદ્ધિ ઉપર ઉઠી શકી જ નથી, તમારી ને મારી. તો બ્રહ્માનંદનું તો સુખ કેવી રીતે અનુભવમાં આવે? હવે નારદજી કહી રહ્યા છે કે આ બ્રહ્મલોકની અંદર જે બ્રહ્માનંદ છે એ બ્રહ્માનંદ પણ અનસૂયા આશ્રમમાં જે આનંદ છે એની આગળ તુચ્છ છે. કેમ? અહીંયાના આનંદથી શતગુણ ત્યાં આનંદ, સાંપ્રતમાતા શું કહું તુચ્છ બ્રહ્માનંદ. તો હવે વિચાર કરો કે એ આનંદ કેવો હશે? એ આનંદનો ઉપભોગ કરવા, એ આનંદને ઉદ્ઘાટિત કરવા અને એ આનંદ સર્વ જગતને સુલભ કરવા માટે જ ભગવાન દત્તનું પ્રાગટ્ય છે. એના માટે જ ભગવાન દત્તે અવતાર ધારણ કર્યો છે. અને એના માટે જ એમણે અવધૂત વેશ ધારણ કર્યો છે. અને માટે જ એ દત્ત અવધૂત કહેવાયા છે. તો બ્રહ્માનંદની પણ જે બરાબરી નથી કરી શકતું એવો દિવ્ય આનંદ, એ આનંદ છે અવધૂતી આનંદ. અને એ આનંદને અવધૂત સિવાય કોઈ બીજું ભોગવી શકે એમ નથી. કારણ કે આપણે હજુ ઇન્દ્રિયોથી જ ઉપર નથી ઉઠ્યા. આપણે હજુ શરીર, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારથી જ ઉપર નથી ઉઠ્યા. તો પછી આ અતિઇન્દ્રિય પરમાત્મિક એકાંતિક અન્વેષણ સુખ આ બુદ્ધિથી, મનથી, શરીરથી કેવી રીતે ભોગવી શકાય? છતાં પણ આ પંક્તિઓ એવી પગદંડી છે કે જે કોઈ એક પંક્તિના આશ્રયે જ્યારે જીવ પોતાની જાતને સમર્પિત થઈ જાય છે, એક નિયમથી, એક સ્થળે, એક સમયે કોઈ એક ભજન દીર્ઘકાળ સુધી જો અભ્યાસપૂર્વક ગાવામાં આવે તો ચોક્કસ એ ભજનમાં, એ પંક્તિમાં એ વ્યક્તિનો પ્રવેશ થાય છે. અને ત્યારે એ દેહથી ઉપર ઉઠે છે, ત્યારે એ મનથી ઉપર ઉઠે છે, ત્યારે એ બુદ્ધિથી ઉપર ઉઠે છે. અને ત્યારે એને સાચો અવધૂતી આનંદ પ્રાપ્ત થાય છે. અને માટે જ બાપજીએ મૂળી ફોઈને પત્રમાં લખ્યું કે તારી પાસે અવધૂતી આનંદ છે એ તરી જવા માટે બસ નથી શું? એની અંદર રહેલા આનંદનો શતાંશ 100મો ભાગ પણ જો તને પ્રાપ્ત થશે તો તારું જીવન મંગલમય થયા વગર નહીં રહે. તો આ ભજનાનંદ શ્રવણ કર્યા પછી, ભજનાનંદમાં આવ્યા પછી સૌ પ્રથમ તો એક નિશ્ચય કરવાની જરૂર છે કે એક સમયે, આમ તો આપણી પરિપાટી એવી છે કે 9 વાગે આપણે પંચપદી કરવાની હોય છે, રાત્રે 8 થી 10, નહીં તો અડધો કલાક પણ જેટલા દત્ત ભક્તો છે એ દત્ત ભક્તોએ પંચપદી એટલે કે 5 પદ અવધૂતી આનંદમાંથી ગાવા જોઈએ. નારેશ્વરના નિત્યક્રમની પંચપદી કરવી જોઈએ. એક સમય દીર્ઘકાળ સુધી જ્યારે પદ ગાવામાં આવે અને તમે રોજ જ ગાઓ, કર્મા કુંડી માળા શોભે જોડી મૃગછાલા ચલેન માયા ચાળો, તો આ પંક્તિઓનું સામર્થ્ય છે કે એક વખત એવો ચોક્કસ આવશે કે તમે ગાતા હશો, તમે ચિંતન કરતા હશો અને ત્યારે એ કર્મા કુંડી માળા શોભે જોડી મૃગછાળા સ્વરૂપ આપણી નજર સમક્ષ પ્રગટ થઈ જશે.
પણ એ ભજન ભજનની જેમ ગવાયું હશે તો ગાતા ચિત્તે જો ઉઠે, ગાતા પ્રીતે જો ઉઠે ચિત્તે સાત્વિક ભાવ, તો જ જન્મ સાફલ્ય છે જાય દૂર ત્રિતાવ. ભાવ હૃદયમાં માયના થાય કંઠ ગદગદ, રોમાંચિત તનુ પ્રેમથી વહે અશ્રુ દળદળ. દેહ ભાન રહે નહીં થાય વિદેહી ભક્ત, કીર્તન ભક્તિ એ નક્કી જો આવું નથી તો અન્ય દંભ અભક્ત. અવધૂત આનંદ ગાતી વખતે કયા દિવસે આપણી આંખમાં આંસુ આવ્યા? દુઃખના માર્યા નહીં, હર્ષના માર્યા. કઈ ક્ષણે આપણું હૃદય એવું પોકારી ઉઠ્યું કે ગુરુ મહારાજ જો અહીંયા આગળ પ્રગટ હોય તો એમને વળગી પડું કે શું લખ્યું છે બાપજી તમે. કઈ ક્ષણે આપણને એવી અનુભૂતિ થઈ કે આ સંસારની અંદર માત્ર ને માત્ર જો સુખ હોય તો એક ભજનમાં છે. આપણે ભજન ગાતા ગાતા પણ આપણું ચિંતન તો સંસારના વિષયોમાં જ રાખ્યું છે. તો મનપૂર્વક જ્યારે નિશ્ચય કરવામાં આવે છે, આપણે બધા દોરો તો કહીએ છીએ. હમણાં હું બોલીશ તમે બધા જ મારી જોડે બોલશો. કલિતારક ગુરુગાન છે, રમ્ય રુચિર રસાળ. બોલો. નિશ્ચય મનનો હોય તો. પણ નિશ્ચય એટલે શું? નિશ્ચય મનનો હોય તો પાછો કાઢે કાળ. પણ નિશ્ચય એટલે શું? નિશ્ચય એટલે પરિણામની ચિંતા કર્યા વગર, પરિણામની પરવા રાખ્યા વગર જે કાર્યમાં લાગ્યા છે એ કાર્યમાં પોતાની જાતને ખૂપાવી દેવાની તૈયારી કરવી, એનું નામ છે નિશ્ચય. હું જે કંઈ કાર્ય કરી રહ્યો છું કે જે કંઈ કાર્ય કરી રહી છું એ કાર્ય દ્વારા મને લાભ થશે કે નુકસાન, હર્ષ થશે કે શોક, લાભ થશે કે હાનિ, માન મળશે કે અપમાન, સુખ થશે કે દુઃખ, એવું કોઈ પણ પ્રકારનું પરિણામની પરવા કર્યા વગર, કોઈ પણ પ્રકારની પરિણામની ચિંતા કર્યા વગર જ્યારે દ્રઢતાપૂર્વક એ કાર્ય કરવાનો સંકલ્પ કરવામાં આવે છે એને નિશ્ચય કહેવાય. હવે વિચાર કરો કે આપણે ગુરુના ગુણ તો કહીએ છીએ, ભજન તો કરીએ છીએ, પરંતુ આ ગુરુ ગુણ ગાવામાં આપણો નિશ્ચય કેટલો દ્રઢ છે? કલિતારક ગુરુ ગાન છે એ રમ્ય લાગે છે ખરું કે પૂરું કરવાનું છે? રુચિર લાગે છે ખરું કે પૂરું કરવાનું છે? રસાળ લાગે છે ખરું? આપણા હૃદયને જ પૂછવાની જરૂર છે. તો કહેવાનું તાત્પર્ય અહીંયા માત્ર એટલો જ છે કે અવધૂતિ આનંદ એ અતિન્દ્રિયનો આનંદ છે. અવધૂતિ આનંદ એ વાસ્તવમાં અવધૂતે ભોગવેલો આનંદ છે. અવધૂતિ આનંદ એટલે અવધૂતને પ્રાપ્ત આનંદ છે. અહીંની પ્રત્યેક પંક્તિ ઉપર અવધૂત બેઠેલા છે. અહીંના પ્રત્યેક શબ્દ ઉપર અવધૂત આપણને આવકારે છે. અહીંના પ્રત્યેક અક્ષર ઉપર આત્મસાક્ષાત્કાર થવાની સંભાવના છે. પરંતુ એ માટે આપણી ભૂમિકા કેટલી છે? ખરેખર આપણે બધા જ મંડળોની અંદર જઈએ છીએ, જોઈએ પણ છીએ. ભજન ગાવા માટે ખેંચતાણ, ભજનમાં ડૂબવું તો છે જ નહીં. જો ભજનમાં ડૂબી નહીં શકીએ, રાગ રાગીણીઓ ઉપર જ ખાલી ચિંતન હશે અને અર્થાનુસંધાન નહીં થઈ શકે, તો આ ભજનનો જેવો આસ્વાદ આવવો જોઈએ એવો આસ્વાદ લઈ શકીશું નહીં. ભજનમાં ભાવ પ્રધાન છે. રાગથી ભજનમાં ભાવ સહાય પૂરી પાડે છે. મારા જેવો જો ભજન ગાતો હોય તો કોઈ ભાવ આવે નહીં, પરંતુ સારા ભજનિકો ભજન ગાય, જેમને તાલ સુર વગેરેનું જ્ઞાન છે, એવા જ્યારે ભજન ગાય ત્યારે ભાવ આવે. પરંતુ ભજન ગાતી વખતે માત્ર ને માત્ર સુર તાલ ઉપર ધ્યાન હોય તો ભજનની અંદર ભાવ આવવો શક્ય નથી. એ માત્ર ને માત્ર સંગીતનું મનોરંજન છે, એ ભજન નથી. સ્મરણમ સ્વસ્વરૂપસ્ય અખંડ એકાત્મના તુ યત ત્વદેકમ ભજનમ પ્રોક્તમ જન્મ મૃત્યુ જરાપહમ. અખંડ ચિત્તાગ્રેક્યથી સ્વસ્વરૂપ ચિંતન ભજન મુખ્યે જાણવું ટાળે જન્મ મરણ. આ ભજનની વ્યાખ્યા મેં કરેલી નથી. આ ભજનની વ્યાખ્યા ગુરુ મહારાજે બોધમાલિકામાં કરેલી છે. આ ભજનની વ્યાખ્યા ગુરુ મહારાજે પત્રગીતામાં કરી છે. આ ભજનની વ્યાખ્યા ગુરુ મહારાજે અવધૂતિ આનંદમાં કરી છે.
આપણે ભજન ગાતી વખતે સ્વરૂપાનુસંધાન કરી શકીએ છીએ ખરા? હા બોલાય, હા બોલાય. તો કહેવાનો તાત્પર્ય એટલો જ છે કે અવધૂત આનંદ એ સ્વરૂપાનુસંધાન કરવા માટે અતિશય સુલભમાં સુલભ, સરળમાં સરળ સાધન પણ છે અને સાધ્ય પણ છે. સાધ્ય એટલા માટે છે, સાધન એ છે કે જેના દ્વારા જ સાધ્યની પ્રાપ્તિ કરવી. જેમ કે નારેશ્વરથી મક્તુપુર આવવું છે તો ગાડીની અંદર બેસીને આપણે આવ્યા તો ગાડી સાધન થયું અને સાધ્ય મક્તુપુર થયું. પરંતુ આ અવધૂત આનંદ સાધન તો છે જ, જેના દ્વારા પરમાત્માની પ્રાપ્તિ કરવાની છે, પરંતુ પરમાત્માથી એ અભિન્ન છે, પરમાત્માથી એ અલગ નથી. જ્યારે પરમાત્માની પ્રાપ્તિ થાય છે ત્યારે એને અનુભવ આવે છે કે જે આનંદ પરમાત્માની પ્રાપ્તિથી થયો એ જ આનંદ અવધૂત આનંદનું બીજું નામ છે. એટલે ટૂંકમાં કહેવું હોય તો એવું કહી શકાય કે પરમાત્માનું બીજું નામ, અવધૂતનું બીજું નામ, એટલે જ અવધૂત આનંદ. ઘણી બધી વખત તમે બધાએ સાંભળ્યું છે, ઘણા બધા વિદ્વાનો પણ કહે છે, વક્તાઓ પણ કહે છે, કથાકારો પણ કહે છે, સંતો મહંતો પણ કહે છે. શું કહે છે તો કે બાપજીએ મોટા ભાગે એવું કહ્યું કે ભજન કરો. પત્ર મંજુષામાં ઘણા બધા ભજનોની પત્રોની અંદર ભજન કરો, ભજન કરો, અને એનો ખૂબ મહિમા લખ્યો છે. પણ આ ભજન કેવી રીતે કરવું, ક્યારે કરવું, એની ચાવી અવધૂત આનંદમાં મૂકી છે. અને એમ કરતાં કરતાં પોતાનું સંપૂર્ણ જીવન ભજનમય બની જાય. ખરેખર અવધૂતનો અવતાર, દત્તનો અવતાર, રંગનો અવતાર એ જીવો ઉપર કૃપા કરવા માટે નથી એવું નથી, ચોક્કસ છે. જીવોને આનંદની પ્રાપ્તિ કરાવવા માટે જ છે. પરંતુ સ્વયં સચ્ચિદાનંદ પણ ના જાણે હરિદેહ, લે માટે અવતાર શું જોવા દેહ વિદેહ. એ ભક્ત્યામૃત સ્વાદ તો જાણે જેનો તેજ, બીજા પામર ના લહે જેમ જન્માંધ તેજ. પરમાત્મા પણ આ ભજનનું સુખ શું છે એ એમના ધામમાં બેઠા બેઠા જાણી શકતા નથી, અને માટે જ એ અવતાર લે છે અને અવતાર લઈને પોતે જ પોતાનું ભજન કરે છે. તો અવધૂત આનંદ એટલે પરમાત્માએ પોતે જ પોતાનું કરેલું ભજન. અવધૂત આનંદ એટલે પરમાત્માએ પોતે જ પોતાના ગાયેલા ગુણાનુવાદ. અવધૂત આનંદ એટલે પરમાત્માએ પોતે જ પ્રગટ થઈને પોતાને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય એ માટે ખોલેલો રસ્તો. તો આ અવધૂત આનંદની અંદર જ્યારે પ્રવેશ કરવામાં આવે, અવધૂત આનંદે જ્યારે ઉતરવામાં આવે, સમજવાનું તો શબ્દની ભાષાને હોય, સમજવાનું તો ક્રિટિકની ભાષા હોય. ગુરુ મહારાજ એક પત્રમાં લખે છે, મારી ક્રિટિકની આંખો જ હવે ફૂટી ગઈ છે, મને હવે બીજી કોઈ ભાષા સમજાતી નથી, માત્ર ને માત્ર હૃદયની ભાષા સમજાય છે. આ અવધૂત આનંદ એ વાસ્તવમાં રંગનું હૃદય છે. આ અવધૂત આનંદ એ વાસ્તવમાં અવધૂતની આંખો છે. બસ અવધૂતની આંખો એ અવધૂતને નિહાળવાના છે. સમજવામાં જો પડીએ તો વાંચી વાંચી પંડિત મુવા, ખોદી ખોદી મુવા ચુવા, બાપ એ તો પડવાના કુવા, ચડ્યો બુદ્ધિએ કાઠ. કયું ભજન? કયું ભજન? વસમી છે વાટ એ તો વસમી છે વાટ, ચડવાનો નહીં ઘાટ એ તો વસમી છે વાટ. આ અવધૂત આનંદમાં ઉતરવા માટે કે અવધૂત આનંદનો ઘાટ ચડવા માટે એવો કોઈ નિર્મિત ઘાટ નથી. અહીં તો છલાંગ લગાવવાની છે. ગયો જે કો સદગુરુ શરણે, દેખ્યો પહાડ ઢાંક્યો પરણે. બસ માત્ર ને માત્ર સદગુરુના ચરણાશ્રિત થઈને છલાંગ લગાવવાની છે. છલાંગ લગાવી એટલે એ અવધૂત આનંદમાં એવા ઓતપ્રોત થઈ જવું કે આપણું સંપૂર્ણ જીવન, આપણી સંપૂર્ણ દિનચર્યા અવધૂતમય બન્યા વગર ના રહે. જો અવધૂત આનંદ ગાવાની વાત તો ખરી જ, પરંતુ દત્ત જયંતિની ઉત્સવ પ્રણાલી બાપજીએ જે મૂકી છે એ પ્રણાલીને પણ જો જોવામાં આવે તો 30 કલાકનો ઉત્સવ ઉજવવાનો છે. અને આજે પણ સરખેજ, ઉમલ્લા, અછાલિયા વગેરે વગેરે ગુરુ મહારાજની પરિપાટી પ્રમાણે જ્યાં ઉત્સવો ઉજવાય છે ત્યાં આગળ બીજ રૂપે આ ઉત્સવ સુરક્ષિત રહેલા છે.
એની પાછળનો આશય પણ શું છે? શાસ્ત્ર અંતર્ગત સતયુગની અંદર 12 વર્ષ સુધી બ્રહ્મચર્ય વ્રત ધારણ કરીને કઠોર તપ કરવામાં આવે ત્યારે જે તપની, શુદ્ધિની અને પરમાત્માની કૃપાની પ્રાપ્તિ થાય છે એ દ્વાપરની અંદર 12 મહિના સુધી શ્રૌત સ્માર્ત યજ્ઞો કરવાથી થાય છે. શ્રૌત સ્માર્ત યજ્ઞો 12 મહિના સુધી કરવાથી જે કંઈ પણ ફળની પ્રાપ્તિ થાય છે એ ત્રેતાની અંદર 12 દિવસ સુધી ભગવાનના શ્રી વિગ્રહનું અર્ચન કરવાથી થાય છે. પરંતુ આપણે બધા એ કાળખંડની અંદર જીવી રહ્યા છીએ કે અહીંયા આગળ શાસ્ત્રોએ પણ, ભગવાને પણ એવી સુવિધા કરી આપી છે કે કોઈ વ્યક્તિ મનપૂર્વક, પ્રમાણિકતાપૂર્વક 24 કલાક માટે, માત્ર 24 કલાક માટે સતત એક પણ મિનિટ, એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર અને ખંડિત કર્યા વગર જ્યારે ભજનમાં લાગી જાય છે ત્યારે દ્વાપરમાં, ત્રેતામાં અને સતયુગમાં જે 12 દિવસ, 12 મહિના અને 12 વર્ષથી ફળ પ્રાપ્ત થાય છે એ અહીંયા માત્ર ને માત્ર 12 કે 24 કલાકની અંદર પ્રાપ્ત થઈ જાય છે. આ ભજનનો મહિમા શાસ્ત્રોએ ગાયો છે. તો આવો મહિમા પ્રાપ્ત કરાવવા માટે જ આવી બધી ઉત્સવ પ્રણાલી ગુરુ મહારાજે મૂકી છે. પરંતુ આખું વર્ષ ભજન કર્યું ના હોય, આખું વર્ષ પ્રમાદમાં રહ્યા હોઈએ, એટલે 24 કલાક જ્યારે દત્ત જયંતિનો ઉત્સવ ઉજવવાનો હોય અને 12 કલાકની ધૂન કરવાની હોય, તમને બધાને ખબર જ હોય કે દત્ત જયંતિ ઉત્સવની પ્રણાલી એવી છે કે સવારમાં 4 વાગે ધૂન શરૂ થાય, એ બપોરે 4 વાગે ધૂન પૂરી થાય. 12 કલાકની 12 ધૂન કોણ બેસી શકે? ચોક્કસ પહેલાંના ભક્તો એવા હતા અને વર્તમાનમાં પણ છે કે જે લોકો 12 કલાક એકાસન પર બેસીને ધૂન કરે છે. વર્તમાનમાં પણ એવા ભક્તો છે કે જે 30 કલાક જાગરણ કરીને ભજન કરે છે, 30 કલાક જાગરણ કરીને દત્ત જયંતિનો ઉત્સવ ઉજવે છે. પણ એ ક્યારે થઈ શકે? કે જ્યારે આખું વર્ષ અવધૂત આનંદમાં ડૂબ્યા હોઈએ. વળી દેહ સહ્યાદ્રી માહુર હૃદત્યા તથા જ્ઞાન અત્રી સતીએ કનિષ્ઠા નકી સ્વચ્છ વિજ્ઞાન તે ધામ દત્ત તરે જન્મને મોત જ્યાં ત્યાં જ સંત. પ્રત્યેક વર્ષે ભગવાન દત્તનું પ્રાગટ્ય થાય છે. આપણે બધા દત્ત જયંતિ ઉજવીએ છીએ. આ દત્ત જયંતિ ઝૂંપડીમાં ઉજવવાની છે, આ દત્ત જયંતિ મૂર્તિની અંદર ઉજવવાની છે, આ દત્ત જયંતિ શણગાર કરીને ઉજવવાની છે, એની ના નથી. પરંતુ ભગવાન દત્તનું વાસ્તવિક પ્રાગટ્ય ક્યાં થવું જોઈએ? તો બાપજી દત્તનામ સ્મરણમાં કહે છે વળી દેહ સહ્યાદ્રી. જેવી રીતે સહ્યાદ્રી પર્વતની માળાઓ ઊંચી ને ઊંચી છે, એવી રીતે આપણી આ દેહ પરંપરા પણ બ્રહ્માજી જોડે પણ હિસાબ નથી કે કેટલા શરીર આપણે અત્યાર સુધીમાં ધારણ કરી ચૂક્યા છીએ. તો આ દેહની અંદર જ્યારે સહ્યાદ્રીનું નિર્માણ થાય, આ શરીરની અંદર જ્યારે સહ્યાદ્રી પ્રગટ થાય અને ત્યારે વળી દેહ સહ્યાદ્રી માહુર હૃદત્યા, આ હૃદય જ્યારે માહુરગઢ બને અને તથા જ્ઞાન અત્રી, જ્યારે આપણું જ્ઞાન, જ્યારે આપણું મમત્વ, જ્યારે આપણું વિજ્ઞાન 3 ગુણો, 3 અવસ્થા, 3 કાળ અને 3 દેહથી ઉપર ઉઠી જાય અને ત્યારે સતીરૂપી એક નિષ્ઠા પ્રાપ્ત થાય છે. તથા જ્ઞાન અત્રી સતી એક નિષ્ઠા. અને એવા હૃદયની અંદર, એવા શરીરની અંદર નકી સ્વચ્છ વિજ્ઞાન તે ધામ દત્ત. આ જ વાસ્તવમાં દત્તનું ધામ છે. આવું શરીર જ દત્તનું શરીર છે, આવું હૃદય જ દત્તનું ધામ છે. અને એવા હૃદયના, એવા શરીરના દર્શન કરવાથી તરે જન્મને મોત જ્યાં ત્યાં જ સંત. ત્યારે વાસ્તવમાં દત્ત જયંતિ ઉત્સવ ઉજવ્યો કહેવાય. તો આખું વર્ષ જ્યારે અવધૂત આનંદ ગાયું હશે, આખું વર્ષ જ્યારે પ્રમાણિકતાપૂર્વક પંચપદી કરી હશે, આખું વર્ષ રોજ ન થઈ શકે તો માત્ર દર ગુરુવારે ભગવાનમાં મન લગાવીને ભજનમાં ગયા હોઈશું અને સતત અવધૂત આનંદનું અનુશીલન રાખ્યું હશે, ત્યારે આ દત્ત જયંતિનો ઉત્સવ આપણે વાસ્તવિક રીતે ઉજવી શકીશું. ત્યારે આ દત્ત જયંતિ વાસ્તવિક રીતે સાર્થક થઈ કહેવાશે અને ત્યારે જ ભગવાન દત્તનું હૃદયની અંદર પ્રાગટ્ય થાય છે. આવા ભગવાન દત્તનું હૃદયમાં પ્રાગટ્ય દત્ત ભગવાનથી સર્વથા અભિન્ન એવા ગુરુ મહારાજના હૃદયમાં થયું અને હૃદયમાંથી જે વાણી નિસૃત થઈ
એ જ આ અવધૂતી આનંદ છે. માટે વધુ કંઈ વાચાળ મુખથી ન કહેતા એટલું જ કહેવાનું મન થાય કે અવધૂતી આનંદનું પહેલું ભજન કયું છે? બોલો. મેરો દત્ત દિગંબર એક હી તારણહાર. અને એનો પહેલો શબ્દ કયો છે? મેરો. તો જ્યાં સુધી આ શરીર અને શરીર જોડે જોડાયેલો સંસાર મારો લાગે છે ત્યાં સુધી અવધૂતી આનંદમાં પ્રવેશ મળવો અશક્ય છે. અને જ્યારે આ અવધૂતી આનંદમાં રહેલો અનસૂયાનો જાયો મનને ભાવવા લાગશે અને ત્યારે એ ઉર્મતવાલો બનશે, ત્યારે એ વ્યક્તિને માયાનો ચાળો પજવી શકશે નહીં. ત્યારે એ વ્યક્તિને નતજનને તારણહારો રંગનો દીવાનો બનશે. ત્યારે એ વ્યક્તિને દત્ત દિગંબરની પ્રાપ્તિ થશે. માટે અવધૂતી આનંદનો સાર જો માત્ર ને માત્ર એક વાક્યમાં કહેવું હોય તો મેરો દત્ત દિગંબર એક હી તારણહાર. આ પંક્તિ જ્યારે હૃદયસ્થ થઈ જાય, આ પંક્તિ જ્યારે શીર્ષસ્થ થઈ જાય ત્યારે ને ત્યારે જ અવધૂતી આનંદમાં પ્રવેશ પ્રાપ્ત થાય છે. રાગ રાગીણીઓ અત્યારે તો આપણને ખૂબ સારા સારા સાંભળવા મળે છે, પણ જ્યારે ગુરુ મહારાજને પૂછવા ગયા કે બાપજી આ ભજનનો કયો રાગ, ત્યારે ગુરુ મહારાજ બોલ્યા રાગ અવધૂતી. તમે શું એમ સમજો છો કે સંગીત શાસ્ત્રોએ બધા રાગ શોધી કાઢ્યા છે? હજુ તો કંઈ કેટલાય રાગ શોધાવાના બાકી છે. તો અનેક રાગોની અંદર તો આ ભજનો આપણને સાંભળવા મળશે જ. અનેક અર્થ કરનારાઓ, પંડિતો, વિદ્વાનો, તર્કશાસ્ત્રીઓ એના પોતપોતાની રીતે અર્થ કરશે. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને જ્યારે ગીતા કહી ત્યારે ગીતા ઉપર જે સંદર્ભમાં કહેવામાં આવ્યું એ અર્જુનને સમજાઈ ગયું. પણ ત્યાર પછી અત્યાર સુધીમાં શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર હજારો ટીકાઓ નહીં લાખો ટીકાઓ પ્રકાશિત થઈ છે. એ ટીકાઓ ગીતાના એ જ તત્વનું પ્રતિપાદન કરે છે, પરંતુ કોઈ એવું નક્કરતાપૂર્વક ના કહી શકે કે ગીતાના આ શ્લોકનો આવો જ અર્થ થાય. એવી રીતે કોઈ પણ સંગીતજ્ઞ એવું ન કહી શકે કે આ જ રાગમાં ભજન ગવાય. કોઈ એવું વિદ્વાન ન કહી શકે કે આ પંક્તિનો આ જ અર્થ થાય. અરે માત્ર ને માત્ર રંગ શબ્દના જ 150થી વધારે અર્થ આપણી જોડે પ્રાપ્ત છે. અને હજુ કેટલાય અર્થ વધારે ને વધારે ચિત્તની અંદર પ્રકાશિત થતા જાય છે અનેક વ્યક્તિઓના. તો કયા રાગમાં ભજન ગાવાનું, કેવો અર્થ કરવાનો, ગુરુ મહારાજે ચાવી બતાવી છે. જે ભજન જે અર્થને પ્રતિપાદિત કરવા માટે ઉલ્લેખવામાં આવ્યું છે, જેમ કે આન પડાનાથ દર્પે શરણ મેં લીજીએજી, તો શરણાગતિના ભાવને પુષ્ટ કરે એવા રાગની અંદર શરણાગતિનું પદ ગઈ શકાય. અને એ પદની વ્યાખ્યા કરતી વખતે શરણાગતિને જ કેન્દ્રમાં રાખીને એની વ્યાખ્યા થવી જોઈએ. બસ આ બે બેઝિક વાતને સમજીને જ્યારે ગાવામાં આવે અને જ્યારે સમજવામાં આવે ત્યારે અવધૂત આનંદની અંદર થોડોક ઘણો પ્રકાશ આપણને પ્રાપ્ત થવાની શક્યતા છે. ચોક્કસ અવધૂત કાંઈ બોલ્યા નથી. અવધૂતે તો ગૂંગેને જો ઘેબર ખાઈ ડકાર માત્ર દિખાઈ, એ દ્રષ્ટિએ એમણે પોતે આ આનંદને ભોગવ્યો છે અને આપણા માટે એને આપ્યો છે. શું આપણે અવધૂતના સાચા વારસદાર છીએ? હા બોલાય જ. 5-6 જણ બોલ્યા. શું આપણે અવધૂતના સાચા વારસદાર છીએ? તો નિશ્ચયતાપૂર્વક એક પ્રતિજ્ઞા કરવાની જરૂર છે કે આ ભજનાનંદનો કાર્યક્રમ પૂરો થાય પછી આપણે ઘરે જઈએ તો આપણા નિત્યક્રમની અંદર વધારે નહીં તો 5 પદ તો હોવા જ જોઈએ. આખી અવધૂતી આનંદના પદ નહીં તો નારેશ્વરના નિત્યક્રમમાં જે પંચપદી આપેલી છે એ પંચપદી પણ આપણા નિત્યક્રમમાં હોવી જ જોઈએ. અને આ 5 પદોના આશ્રયથી એક જ સમયે શક્ય હોય ત્યાં સુધી એક જ સ્થળે નિશ્ચિત 5 પદોનો આશ્રય લેવામાં આવશે તો ભગવાન એમના દર્શન આપણા સૌની આગળ સુલભ કરાવશે. એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ.